जे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે ઉદાહરણ જોયા હતા. હવે આપણે થિયરીમાં આગળ વધીએ. એમાં છે સૂક્ષ્મ અંતરનું માપ. છેલ્લે આપણે જોયું હતું કે ખૂબ મોટા અંતરો હોય, એટલે કે પૃથ્વી સૂર્ય વચ્ચેનું અંતર, પૃથ્વી ચંદ્ર વચ્ચેનું અંતર, તો કઈ રીતે માપન થાય? તો કે પરોક્ષ રીતથી. ઓલા ખૂણો બરાબર ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા, આવા સૂત્ર ઉપરથી આપણે ગણ્યું. પરંતુ અત્યંત સૂક્ષ્મ અંતરો હોય એનું માપન કરવું હોય તો એના માટે માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ કે વર્નિયર કેલિપર્સ ન ચાલે. એટલે કે આપણે વાત કરી છે આવા અંતરોની કે 10⁻8 મીટર થી લઈ અને 10⁻10 મીટર સુધીનું અંતર હોય તો આનું માપન વર્નિયર કેલિપર્સ કે સ્ક્રૂ ગેજ થી પણ ન થાય, આનાથી પણ ન થાય. તો ખૂબ જ સૂક્ષ્મ છે. તો એના માટે આવે છે માઇક્રોસ્કોપ. એમાં સૌપ્રથમ માઇક્રોસ્કોપ છે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. આ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ એનો અર્થ જ એવો થાય, સમજો બરાબર. ઓપ્ટિક એટલે પ્રકાશ, એટલે કે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની અંદર સૂક્ષ્મ વસ્તુને જોવા માટે દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. ઓપ્ટિક એટલે પ્રકાશ, દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે અને એની મદદથી જોવામાં આવે. અને દ્રશ્ય પ્રકાશ છે, પ્રકાશના ઘણા બધા પ્રકારો છે, બરાબર છે. એના ઘણા બધા ઘટક રંગો છે, ભાગો છે. દ્રશ્ય પ્રકાશ, ઇન્ફ્રારેડ તરંગો, પારજાંબલી તરંગો, એક્સ-રે, ગામા રે, બરાબર, ઘણા બધા. તો આ દરેક તરંગો, દરેક પ્રકાશ કઈ રીતે અલગ પડતા હોય તો કે એની તરંગ લંબાઈને આધારે. ટૂંકમાં આપણે એને માત્ર આને જ જોઈ શકીએ, દ્રશ્ય પ્રકાશને, બીજાને આપણે જોઈ શકતા નથી. એને ઓળખવા હોય તો અહીંયાથી આટલી તરંગ લંબાઈ હોય તો આ પ્રકાશ કહેવાય, અહીંયાથી આટલી તરંગ લંબાઈ હોય તો આ પ્રકાશ કહેવાય. ટૂંકમાં એની તરંગ લંબાઈને આધારે એના ભાગ પડે. એમાં દ્રશ્ય પ્રકાશ છે એની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ થી લઈ અને 7000 એંગસ્ટ્રોમ સુધીની છે. ઘણી ટેક્સ્ટબુકમાં 8000 એંગસ્ટ્રોમ પણ આપે છે, બરાબર. આપણે 7000 લઈશું. 1 એંગસ્ટ્રોમ એટલે કેટલા થાય મિત્રો? 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. યાદ રાખજો, આ 1 એંગસ્ટ્રોમ તો કહેવાય 4000 ગુણ્યા 1 કહી શકાય ને, એક તો ગમે ત્યાં હોય. 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. અહીંયાથી લઈ અને 7000 ગુણ્યા 10⁻10 મીટર જેટલી આ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ હોય. એટલે કે કહેવાનો અર્થ આવો થયો, દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ આટલી છે, એટલે આ માઇક્રોસ્કોપની મદદથી તમે અહીંયાથી આટલી સૂક્ષ્મ લંબાઈની વસ્તુને જોઈ શકો. એના કરતા ઓછી તરંગ લંબાઈ કે ઓછી લંબાઈની વસ્તુ હોય તો એને આપણે આ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકીએ નહીં. કારણ કે આની લંબાઈ જ આટલી છે, તો આ આટલી જ લંબાઈ સુધીનું માપન કરશે, એના કરતા ઓછી લંબાઈનું માપન કરી શકશે નહીં. તો એના કરતા પણ ઓછી લંબાઈનું માપન કરવું હોય તો એના માટે આવે છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. આની અંદર જેમ આમાં ઓપ્ટિક એટલે પ્રકાશનો ઉપયોગ કરવામાં આવતો હતો, એમાં ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન બીમ એટલે કે ઇલેક્ટ્રોનનો સમૂહ, બીમ એટલે સમૂહ, બરાબર છે. આવા ઇલેક્ટ્રોનના સમૂહને એ જે સૂક્ષ્મ વસ્તુ રહે એના ઉપર કેન્દ્રિત કરવામાં આવે, આપાત કરવામાં આવે, જેથી આપણે સૂક્ષ્મ વસ્તુને જોઈ શકીએ. પરંતુ આ ઇલેક્ટ્રોન પણ એક પ્રકારનું તરંગ જ છે, એવું તમે ધોરણ 12 ની અંદર ભણશો, બરાબર છે. એટલે અત્યારે યાદ રાખો, ઇલેક્ટ્રોન પણ તરંગ સ્વભાવ ધરાવે જ છે અને આને પણ કંઈક તરંગ લંબાઈ હોય અમુક મર્યાદા સુધીની. તો હાલમાં આ જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એ બજારની અંદર 0.6 એંગસ્ટ્રોમની વિભેદન મર્યાદા ધરાવતા હોય, એટલે આટલી તરંગ લંબાઈ વાળા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ બજારમાં મળે છે. વિભેદનનો અર્થ કે 0.6 એંગસ્ટ્રોમ સુધીની લંબાઈ હશે
ત્યાં સુધી આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે આપણે જોઈ શકશું વિભેદન અલગ અલગ જોવું. બરાબર. 0.6 એંગસ્ટ્રોમ સુધીની લંબાઈ ધરાવતી કોઈ વસ્તુ હોય છે તો એને આપણે આની મદદથી જોઈ શકશું. એના કરતા ઓછી હોય તો આપણે નહીં જોઈ શકીએ. આના કરતા વધારે હોય તો જોઈ શકાય. બરાબર છે. અને આ સિવાય હજી પણ નાની વસ્તુ હોય આના કરતા પણ, તો એના માટે આવે છે સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ. સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ. બરાબર છે. STM પણ કહેવામાં આવે છે, જેને સ્કેનિંગ નો S, ટનલિંગ નો T અને માઇક્રોસ્કોપ નો M, STM. અત્યારે હાલમાં 1 એંગસ્ટ્રોમ કરતા પણ વધુ સારી વિભેદન મર્યાદા ધરાવે છે. એનો અર્થ એવો થાય કે 1 એંગસ્ટ્રોમ કરતા પણ ખૂબ નાની વસ્તુ હોય તો એને આપણે આની મદદથી જોઈ શકીએ. એટલે કે અત્યંત સૂક્ષ્મ અંતરો હોય તો એના માપન માટે આવા બધા માઇક્રોસ્કોપ ઉપયોગ કરી શકીએ. એના કરતાં થોડુંક વધારે હોય તો વર્નિયર, કેલિપર્સ કે સ્ક્રૂ ગેજનો આપણે ઉપયોગ કરતા હતા. ટૂંકમાં આ બધી વાત થઈ અણુ પરમાણુની, એટલે કે આટલી લંબાઈ હોય અણુ પરમાણુની હોય તો એની મદદથી આપણે એવા અણુ પરમાણુની લંબાઈ આપણે આવા માઇક્રોસ્કોપની મદદથી શોધી શકીએ. બરાબર છે. તો આ વાત કરી સૂક્ષ્મ અંતરોની. તો હવે આવો જ એક આપણે દાખલા નંબર ગણીએ એટલે આપણને ખ્યાલ આવશે. બરાબર છે. કાઢી નાખું. તમારે તમારી નોટબુકની અંદર આ લખતું રહેવાનું છે અને આમાંથી જ તમારે તૈયાર કરવાનું છે. બરાબર. ચાલો ત્યાર પછી ઉદાહરણ 2.5 જોઈએ આપણે. ઉદાહરણ 2.5 શું કહેવા માંગે છે? તો રકમ હું અહીંયાથી બોલું છું. ઉદાહરણ 2.5 ની રકમ. તો એમાં તમને કીધું છે જો ન્યુક્લિયસનું પરિમાણ આપેલું છે 10⁻15 મીટર થી 10⁻14 મીટર જેટલું હોય, એને વધારવાનું છે અને વધારીને એક તીક્ષ્ણ પિનની અણી હોય એના જેટલું કરી નાખવાનું. તો પરમાણુનું અંદાજિત પરિમાણ શું હોઈ શકે? પિનની અણીનો વિસ્તાર તમને આપી દીધો 10⁻5 મીટર થી 10⁻4 મીટર જેટલો ધારો. હવે સમજો તમને આપેલું ન્યુક્લિયસનું પરિમાણ તમને આપેલું છે. ન્યુક્લિયસ નું પરિમાણ પેલા આપણે ડેટા લખી નાખી, પછી આપણે ચર્ચા કરીએ ન્યુક્લિયસ કોને કહેવાય. એ આપેલું છે 10⁻15 મીટર થી લઈ અને 10⁻14 મીટર. કારણ કે ઘણી વખત 10⁻14 મીટર પણ લેવામાં આવે ન્યુક્લિયસનું પરિમાણ. પરિમાણ એટલે કદ, સાઈઝ, એની ત્રિજ્યા. બરાબર. અને ઘણી વખત 10⁻15 મીટર પણ લેવામાં આવે છે. પછી પિનની અણીનો વિસ્તાર આપેલો છે. પિનની અણીનો વિસ્તાર એ તમને આપેલો છે 10⁻5 મીટર થી લઈ 10⁻4 મીટર. બરાબર. તો તમને શોધવાનું શું કીધું? પરમાણુનું પરિમાણ શું હોઈ શકે? જો પૂછ્યું શું? પરમાણુનું પરિમાણ આ શું હોય? હવે પેલા આપણે એ સમજી લઈએ ન્યુક્લિયસ કોને કહેવાય, પછી આપણે દાખલો ગણીએ. ન્યુક્લિયસ એટલે શું? દાખલા તરીકે આ કોઈ પરમાણુ છે. આ પરમાણુ છે કોઈ. આ પરમાણુનું જે કેન્દ્ર હોય, કે જે કેન્દ્રની અંદર આપણને ખબર છે પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય, એ જે આ પરમાણુનું જે કેન્દ્ર હોય એ કેન્દ્રને જ ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે. પરમાણુના કેન્દ્રને જ શું કહેવાય? ન્યુક્લિયસ. આ આખે આખો પરમાણુ. હવે સમજો ન્યુક્લિયસનું પરિમાણ એટલે આ ન્યુક્લિયસના કેન્દ્રથી એની સપાટી સુધીનું. પરમાણુનું કેન્દ્ર એટલે ન્યુક્લિયસ અને ન્યુક્લિયસનું પરિમાણ એટલે ત્રિજ્યા. એટલે એના કેન્દ્રથી લઈ અને સપાટી સુધીનું અંતર. આ અંતર તમને આપેલું 10⁻15 મીટર કે 10⁻14 મીટર. અને એમાં વધારો કરવાનો અને કેટલું કરી નાખવાનું? આટલું કરી નાખવાનું. અથવા તો આમાં વધારો કરો અને આટલું કરી નાખો. બે માંથી એક લેવાય. ઘણી વાર ટેક્સ્ટ બુકમાં આ આપેલું હોય, આ આપેલું હોય. બરાબર છે. તો તમે આની સાઈઝમાં વધારો કરો, આની સાઈઝ
તો આની સાઈઝ એ વધે જ, દેખીતું જ છે, બરાબર છે. અંદરનો ભાગ વધારો તો આ ભાગ પણ વધે જ. રેડી? એટલે કે આ ભાગ અત્યારે કેટલો છે? 10⁻15 મીટર કે 10⁻14 મીટર, બરાબર. તો પરમાણુનો અત્યારનો ભાગ કેટલો હોય? જ્યારે આટલી સાઈઝ હોય ત્યારે પરમાણુની ત્રિજ્યા કેટલી હોય? તો અત્યારે તમારે યાદ રાખવી પડશે, એ 12મા ધોરણમાં આવશે, બરાબર. એટલે આપણે લખી નાખી પરમાણુની ત્રિજ્યા અથવા તો એનું પરિમાણ કેટલું હોય? 10⁻10 મીટર હોય. પરમાણુની ત્રિજ્યા એટલે એના કેન્દ્રથી લઈને અહીંયા સુધીનું અંતર આ 10⁻10 મીટર હોય. હવે અહીંયા શું કીધું છે સમજો, ન્યુક્લિયસની ત્રિજ્યા કે ન્યુક્લિયસનું પરિમાણ કેટલું કરવાનું? આટલું કરવાનું. આટલું હતું એમાંથી આટલું કરવાનું, એટલે આ કેટલા ગણું વધાર્યું કહેવાય? આટલું તો છે, આ મોટા કે આ મોટા? આ મોટા કહેવાય. માઇનસમાં જેમ ઘાત ઓછી એમની સંખ્યા મોટી, એટલે આના કરતા આ મોટા છે એટલે આ વધારે છે, એટલે કે આમાં આપણે વધારો કરી. કેટલા ગણો વધારો કરી વિચારો તો. આને હું 10⁻10 વડે ગુણું ત્યારે આટલા આવે. જોવો તો 10⁻15 છે એને હું 10⁻10 વડે ગુણું ને ત્યારે કેટલો જવાબ આવશે? આધાર સરખો તો ઘાતનો સરવાળો બાદબાકી કેટલા આવશે? 10⁻5 ત્યારે આટલો જવાબ આવે. ટૂંકમાં આપણે કેટલા ગણો વધારો કરી ન્યુક્લિયસની ત્રિજ્યામાં? 10⁻10 ગણો. આ જેટલું વધે એટલું જ આ વધે, બરાબર છે. રૂમ હોય, રૂમની અંદર 30 વિદ્યાર્થીઓ બેઠા તેવડો રૂમ હોય. પછી 60 વિદ્યાર્થીઓ કરવા હોય તો 60 વિદ્યાર્થીઓ બેસાડવા હોય તો રૂમની સાઈઝ એ વધારવી પડે. જેટલા વિદ્યાર્થીઓની સાઈઝ વધે એટલી જ રૂમની સાઈઝ વધારવી પડે. એટલે આ જેટલું વધે એટલું જ આ વધશે, બરાબર. એટલે આ લખશું ન્યુક્લિયસનું પરિમાણ કાઉન્સમાં આટલું તો છે 10⁻15 મીટર થી લઈ 10⁻14 મીટર છે, તે વધારીને કેટલા ગણું કરવાનું છે? વધારીને 10⁻10 ગણું વધારતા, તે 10⁻10 ગણું વધારતા પિનની અણી જેટલું બને. કેટલા ગણું વધાર્યું? 10⁻10. જો આ 10⁻10 અહીંયા વિચારો તો આ 10⁻10 ગણું જ છે. 10⁻14 અને 10⁻10 વડે ગુણો એટલે આ જવાબ આવશે. એટલે આ 10⁻10 ગણું વધારો ત્યારે પિનની અણી જેટલું વધે તો પરમાણુનું પરિમાણ પણ કેટલું વધે? તેથી લખશું, તેથી પરમાણુનું પરિમાણ જે કેટલું છે ખરેખર 10⁻10 મીટર છે તે પણ કેટલું વધે? આટલું છે હો, 10⁻10 છે. વધારો કેટલો થાય છે? 10⁻10. અહીંયા માઇનસ હતા એટલે પ્લસમાં વધારો કર્યો એવું ને? એ ના ભાઈ, અહીંયા તમે જુઓ, અહીંયા કેટલું છે? અહીંયા આટલું હતું એમાંથી આટલું કરવાનું, એટલે આપણે વિચાર્યું કે આને કેટલા વડે ગુણી તો આટલો આવે, એટલે આપણને અંદાજ આવ્યો કે આ 10⁻10 ગણું વધાર્યું. તો આને જેટલું હોય જેટલું આટલું તો છે, હોય જ આટલું, પણ જેટલું હતું એમાં કેટલો વધારો થયો? આમાં જેટલો વધારો થાય એટલો જ આમાંય વધારો થાય. એટલે તેથી આટલું છે તે પણ 10⁻10 ગણું વધશે. અને તેથી પરમાણુનું પરિમાણ કેટલું આવશે? પરમાણુનું પરિમાણ ચાલો તો કેટલું આવશે વિચારો તો 10⁻10 તો હતું જ. કેટલા ગણું વધારવાનું છે? 10⁻10. આધાર સરખો, ઘાતનો સરવાળો બાદબાકી 10⁻0. કોઈ પણની 0 ઘાત એટલે 1 કહેવાય, 1 મીટર. એટલે કે પરમાણુનું પરિમાણ કેટલું થઈ જાય? તો અંદાજે 1 મીટર જેટલું થાય. તો આ સમજાણો મિત્રો દાખલો આ હતો ઉદાહરણ 2.5. આમાં ક્યાંય એવું નહોતું, બરાબર છે. આ પરમાણુ હતો, આમાં ક્યાંય આપણે એવું કે સૂત્ર ટેક્સ્ટબુકમાં આવ્યું નથી, પણ એકદમ સીધો લોજિક વાળો દાખલો છે, બરાબર છે મિત્રો. ચાલો ત્યાર પછી આપણે એના પછીનો પ્રશ્ન, લંબાઈના માપનમાં આગળ વધીએ, લંબાઈના અંતરો વિશે, બરાબર છે. જોતા જઈએ એક પછી એક શું કહેવા માંગે છે.
ચાલો હવે આપણે જોઈએ લંબાઈનો વિસ્તાર. ટોપિક નવો છે, ટૂંકા પ્રશ્નો આમાંથી આપણે સમજવાના છે. બરાબર છે? એક પછી એક જોતા જઈ એટલે આપણને ખ્યાલ આવશે. બરાબર છે? જોઈએ આપણે લંબાઈનો વિસ્તાર એટલે કે આપણે ફિઝિક્સની અંદર ઓછામાં ઓછી કેટલી લંબાઈનો અભ્યાસ કરવાનો અને વધુમાં વધુ કેટલી લંબાઈનો અભ્યાસ કરવાનો. તો ફિઝિક્સની અંદર સૌથી ઓછામાં ઓછી લંબાઈ છે એ અત્યારે જ આપણે જોઈ કે ન્યુક્લિયસનું પરિમાણ છે સૌથી ઓછામાં ઓછું 10⁻14 મીટર કે 10⁻15 મીટર. બરાબર? અને વિશ્વની અંદર સૌથી મોટામાં મોટી લંબાઈ ધરાવતી વસ્તુ હોય તો એ છે અવલોકિત વિશ્વ. અવલોકિત વિશ્વ એટલે આપણને જે વિશ્વ દેખાય છે, આ આખું વિશ્વ, આ જગત જે દેખાય છે એની લંબાઈ આશરે 10⁻26 મીટર જેટલી છે. બરાબર છે? અને ઘણીવાર તમને આના આધારે જી નીટમાં આવા એમસીક્યુ પણ આવે કે ભાઈ ફિઝિક્સની અંદર લંબાઈના વિસ્તારનો ગુણોત્તર જણાવો. લંબાઈના વિસ્તારનો ગુણોત્તર. તો હવે અહીંયા આપણને ચોક નથી પડ્યો ઓછાના વધુના છેદમાં નાનો કે નાનાના છેદમાં મોટું એમ. તો આપણે ઓપ્શન જોઈ અને જોઈ લેવાનો જવાબ. તો તમે 10⁻26 ના છેદમાં 10⁻14 કરશો તો કેટલો આવશે? 10⁻6 × 40 જેટલું. બરાબર છે? ઘણી વાર આ 15 પણ લે છે તો 41 જેટલો આવે. બરાબર? તો આપણે ઓપ્શન જોઈ લઈએ એટલે આપણને અંદાજ આવી જાય. પણ તમને ફરજિયાત કહી દે કે ભાઈ ભૌતિક વિજ્ઞાનમાં સૌથી મોટી લંબાઈ અને સૌથી નાની લંબાઈનો ગુણોત્તર જણાવો. સૌથી મોટી લંબાઈ એટલે આ, સૌથી નાની લંબાઈ એટલે આ બેનો ગુણોત્તર. રેડી? એકમ નો આવે, મીટર ઉડી જાય. તો આવા એમસીક્યુ જી નીટની અંદર આવે એટલે આવા ખાસ તૈયાર કરવાના. બરાબર? તો આ ખબર પડી. હવે આપણે લંબાઈના અલગ અલગ એકમ વિશે ચર્ચા કરીએ. એમાં સૌ પ્રથમ છે ફર્મી એકમ, ત્યાર પછી છે એંગસ્ટ્રોમ એકમ, ત્યાર પછી છે એક પછી એક આપણે એકમ જોઈએ. બરાબર? હું એકમના પેલા અહીંયા નામ લખી નાખું એટલે તમને ખ્યાલ આવશે. બીજા તો આપણે પૂર્વકમાં જોયા હતા. બરાબર? નેનોમીટર ને માઇક્રોમીટર ને, એટલે એ આપણે અત્યારે લેતા નથી. એ સિવાયના છે એક એયુ. બરાબર? પછી છે એક પ્રકાશ વર્ષ. આ બધા લંબાઈના અંતરના જ એકમો છે. અને છેલ્લે છે એક પારસેક. બરાબર? જોઈએ આપણે શું કહેવા માંગે છે. એક આને વંચાય ફર્મી, એક ફર્મી વંચાય ફર્મી, અથવા તો આને એમ પણ વંચાય એક ફેમ્ટોમીટર. આ દરેકે દરેક જે આ વસ્તુ લખી એ દરેકે દરેક લંબાઈ કે અંતરના એકમો છે આપણે યાદ રાખવાના છે. બરાબર? અને એના બરાબર કેટલા મીટર થાય? તો કે એક ફર્મી હોય અથવા એક ફેમ્ટોમીટર હોય તો યાદ રાખશું આપણે 10⁻15 મીટર. એટલે એમ કહી શકાય કે ન્યુક્લિયસનું પરિમાણ આપણે આ લઈ છીએ અથવા તો આ લઈ છીએ. બરાબર? 10⁻15 મીટર. તો ન્યુક્લિયસનું પરિમાણ એક ફેમ્ટોમીટર જેટલું અથવા તો એક ફર્મી જેટલું છે એમ કહેવાય. ત્યાર પછી એક એંગસ્ટ્રોમ. એક એંગસ્ટ્રોમ એટલે આપણને ખબર છે 10⁻, અને વંચાય એક એંગસ્ટ્રોમ. બરાબર છે? રેડી? તો કેટલા થાય? તો કે 10⁻10 મીટર. એક એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. પછી સેમી કરો હોય તો આ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર તમે મૂકી શકો તો આવશે 10⁻8. હવે તમે જાતે કરી શકો. એક એયુ, આને વંચાય એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. બરાબર છે? તો જોવો તો એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કોને કહેવાય? બરાબર સમજો. એટલે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર. કેમ સરેરાશ શબ્દ વાપરો? આપણને ખબર છે સૂર્ય કેન્દ્રમાં છે
અને પૃથ્વી એની આજુબાજુ વર્તુળ માર્ગે ગતિ નથી કરતી. ખાસ યાદ રાખજો, આપણે ભણશું સૂર્યની આજુબાજુ પૃથ્વી ગતિ કરે એ વર્તુળ માર્ગે નહીં, લંબ વર્તુળ માર્ગે ગતિ કરે, લંબ વર્તુળ. બરાબર? એટલે ક્યારેક એવું બને આ સૂર્ય છે, ક્યારેક એવું બને કે પૃથ્વી દૂર હોય સૂર્યથી, ક્યારેક નજીક આવે, ક્યારેક દૂર જાય. એટલા માટે સરેરાશ અંતર બોલ્યા, પૃથ્વી અને સૂર્ય વચ્ચેનો સરેરાશ અંતર. પૃથ્વી અહીંયા હોય તો ઘડીક વાર અહીંયા ગતિ કરીને ક્યારેક દૂર જાય, ક્યારેક નજીક આવે. એટલે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું જે સરેરાશ અંતર હોય એ અંતરને કહેવાય એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. બરાબર છે? અને એની વેલ્યુ છે ઈ યાદ રાખવાની છે આપણે, 1.496 ગુણ્યા 1011 મીટર. એટલે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર લગભગ કેટલું થાય? આટલું થાય, 1011 મીટર. બરાબર? ચાલો, એક પ્રકાશ વર્ષનો અર્થ શું થાય? પ્રકાશે એક વર્ષમાં કાપેલું અંતર. એક પ્રકાશ વર્ષ એટલે પ્રકાશે એક વર્ષમાં કાપેલું અંતર. બરાબર? કોઈ એમ ન કે સાહેબ મારા ગામનો પ્રોકો તો 800 હોય, એ તો કોઈ દી હાલતો જ નથી. આ સૂર્યપ્રકાશની વાત થાય. બરાબર? એક વર્ષમાં જે અંતર કાપે તે, બરાબર, એ અંતરને કહેવાય એક પ્રકાશ વર્ષ. ભલે પાછળ વર્ષ હોય, એ સમયનો એકમ નથી, એ લંબાઈનો એકમ છે. ને ઘણી વખત જીનીટની એક્ઝામમાં એમસીક્યુ ઘણી વખત હોય અને છતાં પણ ભૂલ કરીને આવે વર્ષ એટલે સમયનો એકમ. બરાબર? એટલે આ લંબાઈનો એકમ અથવા તો અંતરનો એકમ. અંતર ખબર છે, પ્રકાશની ઝડપ આપણને ખબર છે. પ્રકાશની ઝડપ કેટલી હોય તો તમે ધોરણ 10 માં ભણી ગયા છો. પ્રકાશની હવામાં ઝડપ કે શૂન્ય અવકાશમાં ઝડપને આપણે c વડે દર્શાવીએ, અને કેટલી હોય? 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ જેટલી. ઝડપ ખબર છે, અંતર શોધવું છે તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તમે 8-9 ની અંદર આ સૂત્ર ભણી ગયા છો. અંતર શોધવું છે, ઝડપ ખબર છે, સમય પણ ખબર છે. સમય કેટલો લેવાનો? 1 વર્ષ. બરાબર? તો ઝડપ મૂકી દો 3 ગુણ્યા 10⁸. અંતર શોધવાનું છે, સમય 1 વર્ષ. 1 વર્ષ નો ચાલે, કારણ કે એને સેકન્ડ કરવી પડે. બરાબર છે? કારણ કે આ મીટર પર સેકન્ડમાં છે. એટલે 1 વર્ષના 365 દિવસ, દિવસની 24 કલાક, કલાકની 60 મિનિટ, 60 મિનિટની 60 સેકન્ડ. બરાબર છે? તો એટલી તમે અહીંયા કિંમતો મૂકો અને આ અંતર બરાબર અને આ સાદરૂપ આપશો તો તમને પ્રકાશે 1 વર્ષમાં કાપેલું અંતર તમને મળી જશે. એ મળશે 9.46 ગુણ્યા 10⁻15 મીટર. આ અર્થ સમજાણો શું કીધું મેં? આ સૂત્ર છે, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. 1 વર્ષ એટલે કેટલા થાય? તો કે 365 દિવસ. બરાબર? હજી દિવસ આપણે સેકન્ડ જોઈ, કારણ કે આ કિંમત સેકન્ડમાં હતી. આ સેકન્ડમાં તો આ 1 દિવસ દેખાય છે, 1 દિવસ. આ 365 દિવસ એમ નામ, આ 365 એમ નામ. આ 1 દિવસ એટલે 24 કલાક. એવી રીતે આ 1 કલાક, આ બાકીનું બધું એમ નામ. આ 1 કલાક એટલે 60 મિનિટ. બરાબર? આ બાકીનું બધું એમ નામ, બધું 11 નથી લખ્યો બરાબર, આમાં નીચે કરીને ડેશ ડેશ. આ કિંમત એમ નામ 60. આ 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો આટલું સાદરૂપ આપો, એને અહીં મૂકો ના ગુણાકાર આપો એટલે તમને આટલી કિંમત મળશે. બરાબર છે? આ 1 પ્રકાશ વર્ષ. ક્લિયર થઈ ગયું? તો આટલું કાઢી નાખું. પછી આપણે સમજીએ 1 પારસેક કોને કહેવાય. સમજો 1 પારસેકનો અર્થ. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતરને આપણે લગભગ સરેરાશ અંતરને આપણે 1 AU જેટલું અંતર કહી. લગભગ દરેક જગ્યાએ 1 AU જેટલું અંતર હોય એવું ફરજિયાત નથી. બરાબર? પણ સરેરાશ અંતરને 1 AU જેટલું અંતર કહી સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું. 1 પારસેક કોને કહેવાય એ સમજી છે. આ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે અંતર રહ્યું, આ અંતર જેટલા અંતરે આ છે એટલું જ અંતર નહીં. હું શું બોલું સમજો. આ અંતર જે અંતરે આ અંતર રહ્યું, અથવા તો આને એમ પણ કહેવાય પૃથ્વીની ત્રિજ્યા, એમ પણ બોલી શકું. પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા, પૃથ્વીની ત્રિજ્યા નહીં. પૃથ્વીની ત્રિજ્યા એટલે આ થાય, પૃથ્વીના કેન્દ્રથી સપાટી એ નહીં. પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા એટલે પૃથ્વી જે કક્ષામાં ગતિ કરે એના કેન્દ્રથી લઈને આ ત્રિજ્યા. બરાબર? તો આ પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા એટલે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર, જે અંતરે
જે અંતરે એમ તમે હાલ્યા જાઓ જે અંતરે 1 સેકન્ડ જેટલો ખૂણો બનાવે, 1 સેકન્ડ એકમ રહ્યો એ ખૂણાનો છે, 1 સેકન્ડ જેટલો ખૂણો બનાવે એ અંતરને, એટલે આ અંતર કયો તોય ભલે, આ અંતર કયો તોય ભલે, એ અંતરને કહેવાય 1 પારસેક. કેટલું કહેવાય? 1 પારસેક. આ ખબર છે આ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર, જે અંતરે 1 સેકન્ડ જેટલો ખૂણો બનાવે એને કહેવાય 1 પારસેક. તો તમને જો ખૂણો ખબર છે, આ ખૂણા પાસે પરિકર રાખવાનું, ચાપ મારો, ચાપ ખબર છે, ચાપ બરાબર ખૂ3 બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ખૂણો તમને ખબર છે 1 સેકન્ડ, એના રેડિયન કરી નાખો. ચાપ ખબર છે તો ત્રિજ્યા એટલે આ મળી જાય, બરાબર છે. તો ત્રિજ્યા એટલે આ જ અંતર થયું. રેડી? આપણે દાખલા ગણ્યા હતા તો તમને આ મળશે 3.08 ગુણ્યા 1016 મીટર, બરાબર. એટલે આ બધાય એકમ કન્વર્ટ માટે અને એમસીક્યુ માટે તમારે આ જુદા જુદા એકમોની સંજ્ઞા અને એની કિંમત કેટલી થાય તે યાદ રાખવાનું છે અને તમારી નોટમાં નોંધી નાખવાનું છે. સમજાઈ ગયું મિત્રો? બાકીની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું.